હેલો મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો તમે મજામાં તો છો? પહેલાં તો જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગ્યા છે સવારના 10 અને વ્લોગ બનાવવાનું ચાલુ કરીશું. અને મિત્રો તમને આજે બતાવીશું ખેતરમાં આપણે જે ચાર વાટવાનું મશીન લાવ્યા હા, કેવી રીતે ચાર વટાય છે એ તમને બતાવીશું. અને નાનું જ છે મશીન, તો તમને બતાવીએ. જો તમે જોયું છે તો તમે કમેન્ટ કરીને કહેજો, એટલે આપણે એ તમને મશીન બતાવી દઈએ. અને ઓની કમેન્ટ તો આવી નહીં કઈ ઝાડ છે, તો તમે વિડીયો જોજો એટલે તમને ખબર પડશે કે આ શાનું ઝાડ છે. તો મિત્રો આપણે હજી તો રડાનું પાણી પાવાનું પાણી પાઈ દઈએ. અને એ ભાઈ બનાવે કોક ઉકાળા છે, જોઈ શકો છો. આ તો કુલરનું મશીન હા. ચા ઉકળા ચા. અને આ બાજુ એક બનાવવાનું ચાલુ હોય. આ રીતનું બધી ઉકાળીને આપણે કોડાઈએ બનાવવા છે બધા. મિત્રો આપણે હજી તો પહેલાં પાણી ખેતરમાં વાળી દઈએ અને પછી મશીન જે ચાર વાટવાનું હોય એ આપણે તમને બતાવીએ. તો તમે બન્યા રહો અમારા વ્લોગમાં મિત્રો. તો મિત્રો આપણે રડાનું પાણી મેળ દીધું હોય પીવા માટે. તો પાણી અત્યારે વહેલા તો પીતો નહીં. તો પાણી પી રહે એટલે આપણે થોડી ચાર નાખી દેવો, પાછી જાશું ખેતરમાં. તો મિત્રો આપણે હવે નાખી દેવો રડાના આપણે ચાર, બે પોળા લઈ જઈએ. ચાર આપણે નાખી દેવો રડાના. પહેલાં ગાયા માટે કામ કરવાનું, પછી જ ખેતરનું. તો પહેલાં નાખી દેવું રડાનું ચાર. તો ચાલો નાખી દીધી છે. તો મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ જામફળી જોડે, અને વગણી સિઝનના જામફળ અંદર અમુક આવ્યા છે. તો આપણે ઉપર ચડીને જોઈએ કેટલા જામફળ આવ્યા છે. તો મિત્રો આપણે જામફળી પર ચડી ગયા છે, જોઈ શકો છો. અમુક આવ્યા છે. તો આપણે જોઈ લઈએ, પેલું બાજુ વળગ્યા છે. તો મિત્રો બે જામફળ હાર્યા જોઈ શકો છો, અને બીજા બે ઉપર છે. તો આપણે બે લઈ લઈએ જામફળ. તો મિત્રો આપણે ઉતારી લીધા છે જામફળો, જોઈ શકો છો. વકાણી સિઝનના જામફળ છે મિત્રો. તો કાપીને હવે ખાઈ લઈએ મિત્રો. તો કાપી દીધો હા મિત્રો જામફળ. સીઝન વગરનું જામફળ પણ મીઠું હોય.
નહીં ખાવ ખાવા બનાવ્યું જોઈ લઈએ શું બનાવ્યું શું બનાવે ખાવા અડદની દાળ ને રોટલી ચૂલા પર રોટલી બનવાનું ચાલુ છે ધૂણો થાય છે તો મિત્રો આપણે ખાતર લઈને આવી ગયા છે અને ખાતર નાખી દેવું જોઈ શકો છો અને આ પાળી એમ નાખવાનું હા નાખીને આપણે પાણી ચાલુ કરી દેવું તો પહેલાં ખાતર નાખી દઈએ તો મિત્રો આપણે પહેલાં ખાતર નાખી દઈએ તો મિત્રો આપણે ખાતર નાખી દીધું છે અને હવે પાણી વાળી દેવું તો આપણે પાણી ચાલુ કરવા જઈએ તમે બને રહો અમારા વ્લોગમાં મિત્રો જે પાણી ચાલુ થઈ ગયું મિત્રો તો પાણી પીધે તો હા આપણે જાઉં ઘરે ખાવાનો ટાઈમ થઈ ગયો તો આપણે ખાઈ લઈએ મિત્રો તો તમે બને રહો અમારા વ્લોગમાં તો મિત્રો ખાવા થઈ ગયું અને આપણે થાળે ધરાવી દીધો હા અને હવે આપણે ખાઈ લેવો તો મિત્રો અડદની દાળના રોટલી છે અમારે બહુ થાય છે મિત્રો તો આપણે હવે જમી લેવું તો મિત્રો આપણે ખાઈ લીધું છે અને હવે થોડો આરામ કરી લઈએ બપોરના ટાઈમે તો થોડો આરામ કરી પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશું બનાવી રહ્યો અમારા વ્લોગમાં તો મિત્રો આપણે ખાઈને થોડો આરામ કરી લઈએ અને ખેતરમાં પાણી વાળી પછી આપણે જઈ જઈએ તમે બનાવી રહ્યો અમારા વ્લોગમાં મિત્રો તો હેલો મિત્રો આપણે આવી જશે ખેતરમાં બપોરે આરામ કરી લીધો તો પાણી બંધ કરવાનું હતું પાણી હવે બંધ કરી દઈએ ચારો ભરાઈ રહ્યો છે અને સવારમાં આપણે વહેલા 5 વાગે જાગીએ એટલે બપોર સુધી કામ જ કરીએ છીએ કેમ કે થોડો આરામ હવે ગરમી પડવા માંડી એટલે થોડો આરામ કરીએ છીએ તો આરામ કરીને આપણે આવી જાય ખેતરમાં પહેલાં તો પાણી બંધ કરી દઈએ પી રહ્યું એટલે તો જાશું આપણે પાણી બંધ કરવા તો મિત્રો આપણે આવી ગયા બંધ કરવા માટે તો આપણે પહેલાં તો બંધ કરી દઈએ પાણી બહુ જઈ રહ્યું છે તો મિત્રો આપણે પાણી બંધ કરીને આવી ગયા અને હવે આપણે જઈશું ગૌશાળામાં હજી તો આપણે ગયા માટે ખોણ પલાળવાનો તો ખોણ પલાળી દેવું આપણે તો આખો દિવસ આપણે ગાયનો સેવા કરવાની હોય તો આપણે પહેલાં તો ખોણ પલાળી દેવું જઈને લસકો આવડો થઈ ગયો એટલે વઢાવવાનું ચાલુ કરી દેવો આ બાજુ છે ઓડ તો આપણે જઈને તરત ખોણ પલાળીએ તો આપણે ઓમાં ખોણ પલાળવાનું હોય તો પલાળી દઈએ ખોણ થોડુંક ચવા ખોણ છે પટી ગયું હવે બીજું લાવવાનું છે ખોણ પલાળવાનું ચાલુ છે તો ખોણ પલાળીને પડે હવે
થોડી ચાર વાટી લઈએ હવે. તો મિત્રો આપણે વાગી જશે રાતના 8 અને ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો એટલે ફટાફટ ગાયો દોઈ લીધી હતી એટલે વિડીયો બનાવવાનો મેળ નહોતો પડ્યો. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને જે તમને મશીન કીધું હતું બતાવવાનું એ આ મશીન આવ્યું છે, જોઈ શકો છો. આ મશીનથી ચારો વાટવાની અને થોડું બગડ્યું હતું એટલે આજ ચાર નથી વાટી નથી. તો આપણે કાલ વાટીશું આ મશીનથી ચાર, એ તમને કાલ બીજા વિડીયોમાં બતાવીશું. અને આપણે હજી તો માતાજીના દીવાબત્તી કરવાનું બાકી છે, તો દીવાબત્તી કરી લઈએ. અને જોઈ શકો છો અમારા ઘરે યુવરાજજી આવી ગયા છે. યુવરાજજી ને યુવરાજ, જય માતાજી કે જય માતાજી. તો મિત્રો આપણે માતાજીની દીવાબત્તી કરી દીધી છે. તો દીવાબત્તી કરીને હવે ખાવા બનવાનું ચાલુ છે, રોટલી બનવાનું ચાલુ છે. બનાવી ખીચડી, મસાલા ચટણી, ખીચડી મરચું અને રોટલી. મસ્ત લાગશે, મસ્ત લાગશે, બહુ મસ્ત લાગશે. મસ્ત રોટલી, ચટણી મસ્ત લાગે. ના રેગણાની ચટણી માં પપ્પા બનાવી દી. રીંગણની ચટણી મસ્ત બને. શું કરે ખબર? આ શેકી રાખે પહેલા, આ શેકી સોઈ રાખે, પછી આ મરચું ને પછી આપણે ભાઈ આ તીજી નાખી, પછી બનાવી દીધું. કોને બનાવ્યું? મસ્ત. કાઢેલી તમે અડધું અડધું નહીં પડધું. આ પડદું પડધું નહીં પડધું. પડદું. તો મિત્રો યુવરાજને થોડી બોલવાનું જીભ પકડાય છે નહીં? મારે નહીં પકડાય? આ બાધા ફરીથી રોમ આપી દેવો ભાઈ. બે બીજો મને ના આવશે. રણો જવા એટલે બીજે જે તો રણો જાય. આ પિંટો આગળ તો બોલાવો રોજ પલ્લા કા શીખડાવો એટલે શીખી ગયા. તો આરતી કરીએ તો ધૂણ આપણે ગૂગલનું ધૂપ કરી તો ધૂણો કેટલો છે? આ ધૂણો પણ સારો હો, મસ્ત નહીં આવે. ગૂગલનું ધૂપ કહેવાય. તો ખાવા થઈ એટલે આપણે હવે ખાઈ લઈએ. તમે તો બોલી થાળ તો આપણે કાયમ ધરાઈએ. હાલે? હા, માતાજીનો થાળ ધરાઈને ખાવાનો, હા એમને નહીં ખાવા. હા સાચી વાત, આપણો નિયમ છે. સાચી વાત. તો મિત્રો માતાજીનો થાળ ધરાઈને કોણ કોણ ખાય છે કમેન્ટ કરીને કહેજો તમે. પહેલાં માતાજીનો થાળ ધરાવવાનો ને પછી આપણે ખાવા બેસવાનું. તો મિત્રો આપણે જમી લીધું છે અને જમીન હવે ઊંઘવા જઈએ. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય બાબારી, જય માતાજી, જય દ્વારકાધીશ.